अरे जल्दी चालू करने प्रेजेंटेशन કેટલી વાર. I think she's not prepared. લાગે છે પહેલી વાર પ્રેઝન્ટેશન આપે છે. હા એવું જ લાગે છે. અરે જોરથી બોલને કાંઈ સંભળાતું નથી. હે ભગવાન, બહુ ટાઈમ બગાડશે આ તો. પ્રેઝન્ટેશન આપતા ડર લાગે છે કે શું? 1 વાગી ગયો. રસોઈ બનાવવામાં આટલું મોડું થઈ ગયું. ટાઈમ તો સાચવવો જોઈએ ને. લગ્ન પછીના પહેલા જ દિવસે આ હાલત છે. હા મમ્મી, હું એને સમજાવીશ. મેં કીધું હતું કે આ છોકરી તારા માટે નથી બરાબર. મારું કોઈ સાંભળે છે જ ક્યાં? હે ભગવાન, શું થશે આ ઘરનું? એઝ યુ નો, આપણો લાસ્ટ પ્રોજેક્ટ ફેલ ગયો અને એના માટે તમે જવાબદાર હતા. કંપનીને પ્રોફિટ જોઈએ છે, પ્રોફિટ. અને તમારામાં ટીમ સ્પિરિટ પણ નથી. સાચું કહું તો તમે આ કંપની માટે ફિટ નથી. બેટર રહેશે કે તમે બીજી નોકરી શોધી લો. મેં તમારા હેલ્થ રિપોર્ટ્સ જોયા અને વાત થોડી ગંભીર છે. ગયા વર્ષ કરતાં આ વખતના રિપોર્ટ્સ બહુ સારા નથી. જો તમે તમારા રૂટીન અને લાઇફસ્ટાઇલ પર ધ્યાન નહીં આપો તો કઈ ઘડીએ શું થાય કંઈ કહેવાય નહીં. જો હજુ પણ તમે ધ્યાન નહીં રાખો તો... ઓહ સોરી રમેશભાઈ, યુ હેડ ટુ વેઇટ. તમારા રિપોર્ટ્સ જોયા અને ગયા વર્ષ કરતાં તો ઘણા સારા છે. એટલે આઈ એમ હેવીલી સરપ્રાઇઝ વિથ યોર રિપોર્ટ્સ. એટલે હવે જે લાઇફસ્ટાઇલ તમે અપનાવી છે, જે ડાયટ પ્લાન અપનાવ્યો છે, એ બધું જ ચાલુ રાખજો અને આ જ કન્ટિન્યુ કરવાની જરૂર છે. એકમાત્ર આ જ એડવાઇસ છે મારી તમને. તમે ક્યારે વિચાર્યું છે કે તમારી ચિંતાઓ તમે પોતે ઊભી કરેલી છે કે હકીકતમાં છે? શું ચિંતા કરવાથી સોલ્યુશન આવશે? ના, તે ફક્ત પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. તો ચિંતા શા માટે? ચિંતા કરવાના બદલે સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. ચિંતાના સમાધાન વિશે વિચારો, પરંતુ ચિંતા ના કરો. તમારા શુભચિંતકની સલાહ લો. વર્તમાનમાં રહો, પોઝિટિવ રહો અને પ્રયત્ન કરતા રહો.